માધુભાઈ, પ્રાગજીભાઈ, સુરેશભાઈ, કાંતિભાઈ, બેન શ્રી તેજશ્રીબેન, કુશળસિંહજી, આપ સૌ મંચ પર બિરાજમાન પાર્ટીના સૌ આગેવાનો, યાર્ડના સૌ કાર્યકર્તાઓ, ચૂંટાયેલા સૌ સભ્યશ્રીઓ, સંગઠનના સૌ પદાધિકારીઓ, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત બહેનો, ભાઈઓ, યુવાન દોસ્તો, પત્રકાર મિત્રો. મિત્રો, આ ગૌરવ યાત્રા એ આપણા માટે નવો વિષય નથી. આપણા વડાપ્રધાન, આપણા મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે પણ આપણે ગૌરવ યાત્રા સમગ્ર રાજ્યમાં કાઢી હતી અને હું એ વખતે પણ કદાચ અહીંયા આવ્યો હતો. આજે પણ આપની વચ્ચે આવવાનો મને મોકો મળ્યો એ માટે હું અમદાવાદ જિલ્લા ભાજપનો આભારી છું કે એમણે મને આપ સૌની સાથે બે વાત શેર કરવાનો મોકો આપ્યો. અમારે ગોરધનભાઈ કેટલાક આંકડા આપતા હતા, કેટલીક વિગતો આપતા હતા અને આ કોંગ્રેસના મિત્રો દ્વારા જે વિકાસની મશ્કરી થઈ રહી છે એ અંગેની વાત તમારી વચ્ચે મૂકતા હતા. પણ હમણાં મને એનું મૂળ જડી ગયું છે. આને જે ગાંડો છે ને એ આવ્યું ક્યાંથી, આમ સભામાં અમુક શબ્દો ક્યાંથી આવ્યા એ આપણે શોધવું પડે. એમાંથી મેં શોધી કાઢ્યું. આમાં આપણા વિસ્તારમાં પરદેશી બાવળ બહુ છે અને એ આપણી આઈટમ નથી. એ પરદેશથી આપણે ત્યાં આયાત કરીને લાવવામાં આવી છે. એ કોંગ્રેસી સરકાર હતી ત્યારે લાવવામાં આવી છે અને લાવ્યા પછી એવી વકરી, ક્યાંય ગૌચર રહેવા દીધા નહીં, ક્યાંય હલાણ રહેવા દીધા નહીં. ગાડા માર્ગે તો હલાય નહીં એવી સ્થિતિ થઈ ગઈ છે. કેટલી મોટરસાયકલ વાળા પીડ્યા, કેટલાય બળદની આંખું ફૂટી, કેટલાક તો મોટરસાયકલ લઈને નીકળ્યા હોય ને વાહ ઘરનાને બેહાર્યા હોય એની હાડી ફાટી ગઈ હોય, વાંથી ભરાણું હોય જવડું. આવું બધું થાય છે ને. અને પાછો અસલ કોંગ્રેસી મિજાજનો એ બાવળ છે, કાપો એમ બમણો થાય. બોલો, આમાં કશું ખોટું છે? ખોટું હોય તો કહેજો તો હું આગલી સભામાં ન કહું. આપણે શું થાય કે વિરમગામ ઘરની સભા કહેવાય ને અહીંયાથી તમને એવું લાગે કે ભાઈ એટલું શેક શાક કરવા જેવું છે તો આપણે કાઢી નાખીએ, પછી બીજી સભામાં ન કહું. હું તો મારું એવું કામકાજ છે. એ પરદેશી બાવળ હતો પણ એ આટલો બધો વકીરો એટલે લોકો હવે એને ગાંડો બાવળ કહે છે. સાચું ખોટું? એ ગાંડો એનો હતો, વિકાસ આપણો હતો, એનો એને છોકડો કર્યો છે. એની પાસે આ જ હતું. અમારી બાજુ તો વડીલો એવું કહેતા કે બાવળ ન વવાય, આંબા વવાય એવું કહેતા વડીલો. અમને બેઠા હોય ને ત્યારે એમ કે છોકરાઓ બાવળ ન વાવતા આંબા વાવજો, વાવો તો પછીની પેઢીને કાયમ આવે. આ લોકોએ વાવ્યા એટલે ધરાહાર વાવ્યા. આની નર્સરીઓ કરેલી. આ જુવાન પેઢીને ન ખબર હોય પણ જે જૂના માણસો છે ને ખબર છે. આ બાવળની નર્સરીઓ હતી ગામો ગામ, રોડને કાંઠે બાવળની નર્સરીઓ. એવો ઉપાડો લીધો તો અટાણે એને કેમ કાઢવા એ અમારે ઉપાધિ છે. બોલો, અમારા ખેડૂતોની એક મોટામાં મોટી સમસ્યા રોજડા અને ભૂંડ છે. ગોરધનભાઈ, અમારે સૌરાષ્ટ્રમાં ખાસ ત્રાસ છે એનો. તે ઈ કેમાંથી નીકળ્યું એ પછી મને ખબર પડી કે જે વિસ્તારમાં નહોતા ત્યાં ઈ કેમ આવ્યા. આ તો પ્રાણીઓ છે એ ક્યાંય ત્યાં થતા નહોતા, ક્યાંથી એટલા બધા આવ્યા? ઈ મૂળ આવ્યા છે. આ બાવળની કાંટ્યું જ્યાં છે ને ત્યાં જ રહે છે. જ્યાં બાવળ નથી ત્યાં નથી. જે વિસ્તારમાં બાવળ નહીં હોય ત્યાં રોજડું ભૂંડડું નહીં હોય. એટલે બોલો, હવે આ હંધાય હુળના મૂળમાં કોંગ્રેસની સરકારો છે એ આપણને પૂછે શું કેવું એને આપણે? આ બધું તમારો માલ છે, એને કારણે અમારે અત્યારે પીડાઓ ભોગવવી પડે છે. આ સંજોગોમાં મિત્રો, અને બીજો એક વિષય એવો પણ છે કે આ બાજુ કાનકડિયાને શું કે, કાનકડિયા જ કે છે ને, ચામાચીડિયા. વાહ, હું હમણાં ઓલી બાજુ હતો ખેડા જિલ્લામાં, ત્યાં ને વાગોળ કહેતા હતા. એ ઊંધા ટીંગાય, ઊંધા આખો દી ઊંધા ટીંગાય, દી હાથમે પછી છૂટે.
બોલો, પછી એટલી સ્પીડે ઉડે કે આપણને એમ લાગે કે આપણી યારે ભટકા હે. તમે એને ઉડતા જોયા છે ને, પણ એ ક્યારે ઉડે? અંધારું થાય ત્યારે. એ તમારા વિરમગામની જે બખ છે એમાં જેટલા પીડ્યા હતા ને, ન્યા કોકે જઈને સમાચાર દીધા કે વિરમગામમાં તો સૂરજ ઉગે છે. ઓલા કાનકડિયા ને સામાચીડિયાના ભાભા કે અમારી આટલી 80 વર્ષની ઉંમર થઈ, અમે કોઈ દી ભાડ્યો નથી સૂરજને, આ કેદીથી ઉગવા માંડ્યો? તો કોકે એને વાત કરી કે ના ભાઈ, સૂરજ ઉગે છે, સવારમાં લોકો વોકિંગ કરવા નીકળે છે, નિશાળું ઉઘડે છે, છોકરા ભણવા જાય છે, વેપારીઓ દુકાનો ખોલે છે, આવું બધું દી ઉગ્યા કેડે થાય છે. તો કે આવું અમે કોઈ દી જોયું જ નથી, તું નવી વાત ક્યાંથી લેવું? એણે સભા બોલાવી બધા સામાચીડિયાઓ, અને એ સભામાં બધાએ પૂછ્યું કે કોઈએ સૂરજ ભાડ્યો છે? બધાએ ઊંચા હાથ કરીને કીધું કે ના, અમે કોઈ દી ભાડ્યો નથી, ઠરાવ કરો. આ સૂરજ જેવી કોઈ ચીજ નથી, અંજવાળા જેવી કોઈ ચીજ નથી, અને આ જે વાત લાવ્યો છે હાવ ખોટો છે, માટે નાચ બહાર મૂકવામાં આવે છે. આને કોંગ્રેસ હારે કઈ લેવા દેવા નથી. મેં તો અમથી સાંભળી હતી એટલે તમને વાત કરી. એ કેવી રીતે આપણને વિકાસની આપણી પરિભાષામાં? મિત્રો, વિકાસ શબ્દ તમને યાદ હોય ના હોય, થોડુંક તમને સ્મરણ કરાવું. નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બની ગયા પછી, એક ટર્મ મુખ્યમંત્રી રહ્યા પછી બીજી ચૂંટણી આવી 2007ની. એ વખતે નરેન્દ્રભાઈએ લોકોની વચ્ચે જઈને એવી વાત મૂકી હતી કે મત અમારે શેને માટે જોઈએ છે? તો અમે જે 5 વર્ષ કામ કર્યા એ અમારી સરકારના કામ જોઈને પબ્લિક મત આપે, પરફોર્મન્સના આધાર ઉપર મત આપો, એવી વાત પહેલી વહેલી રાજકારણમાં નરેન્દ્રભાઈ મોદી લેવા હતા, પરફોર્મન્સના આધાર ઉપર. નકર ત્યાં સુધી તો આપણે ત્યાં હરખું ચાલતું તેવું, નાચના આધારે મત માગો, વેવાય વેલાના આધારે મત માગો, આ ફલાણા ગોળનો છે એના આધારે મત આપો, આમ મત માગતા હતા. પહેલી વખત નરેન્દ્રભાઈએ મત માગવા માટે સરકારના કામોને આધાર બનાવ્યો, અને આ વાત આપણા રાજ્યમાં નહીં, આખા દેશની અંદર સ્વીકારાણી. અને બીજી પાર્ટીના લોકો પણ પોતાના મત માટેના એજન્ડામાં વિકાસની વાત દાખલ કરવી પડી બધાએ. અને પંજાબમાં તો તેજસ્વીબેનને ખબર છે, કોંગ્રેસનો જે મુખ્યમંત્રીનો ઉમેદવાર હતો જે ભાઈ, એણે એની ચૂંટણી ઢંઢેરામાં એવું કીધું હતું કે અમને સત્તા આપશો ને અમે ચૂંટાઈશું તો નરેન્દ્ર મોદીની જેમ પંજાબમાં કામ કરશું. એવું એને ન્યા પંજાબમાં કોંગ્રેસના ઉમેદવાર કહેતા હતા. હવે આ ગુજરાત વાળાને નથી દેખાતું, બોલો. ન્યા દેખાય ત્યાં આખા દેશની અંદર. અને સારી વાત હતી. કોઈ પણ પાર્ટી હોય એ પોતાના એજન્ડા આપે, કામનો હિસાબ આપે, અને એના આધાર ઉપર ચૂંટણીઓ લડે. એ એક સારી તંદુરસ્ત પ્રણાલિકા એ દાખલ થઈ હતી. પણ કોંગ્રેસ પાર્ટી આ વિષય ઉપર ચર્ચા કરી શકવાની ક્ષમતા ધરાવતી નથી. એમણે 40 વર્ષ આ દેશમાં શાસન એકધારું કર્યું, પંચાયતથી પાર્લામેન્ટ સુધી. એની વાત કોઈ કરતું નથી. એની સરકારો દેશના મોટાભાગના રાજ્યોમાં હતી, આજે પણ થોડા ઘણા રાજ્યોમાં છે. મેં આજની તારીખ સુધીમાં કોંગ્રેસના એક પણ નેતાનું ભાષણ એવું નથી સાંભળ્યું કે અમારી ફલાણા રાજ્યની સરકારમાં આ પ્રકારના પગલાં લીધા છે, એ પ્રકારની યોજના ગુજરાત સરકાર કેમ નથી કરતી? અમારી માગણી છે, કરો. એવી કોઈ વાત નથી કરતા. હું આખા દેશમાં ફરું છું, હું ત્યાં જઈને કહું છું કે અમારા રાજ્યમાં 24 કલાક વીજળી મળે છે, કરો અખતરો. અહીંયા કયો તમારી સરકારને કરે, આપે, ત્યાં આપી શકાય છે. ત્યાંના લોકો પૂછે છે. અમે તો સંસદમાં બેસતા ને વાત કરતા ને, શરૂઆતમાં જ્યારે આપણું જ્યોતિર્ગ્રામ આવ્યું ત્યારે, તો સંસદમાં અમે ફ્રી હોય ને બેઠા હોય ને વાત કરીએ, તો અમે ત્યાં વાત મૂકી કે ભાઈ અમારે ગુજરાત में 24 घंटे बिजली 3 फेज अनइंटरप्टेड आती है. तो हमने बीजा प्रदेशના સંસદ સભ્યો શું કહેતા ખબર? કે આ સન્ડે કો આતી है या मंडे को आती है? એને એમ કે દર અઠવાડિયે એક દી આપતા છે 24 કલાક. એ માનવા તૈયાર નહોતા કે રોજ આવે એમ. આપણે ગામડાના લોકો માનતા નહોતા, માગતાય નહોતા. તમે આમાં બેઠા છો મારી સામેની સભામાંથી, એમાંથી કોઈએ 24 કલાક વીજળી મળે એવી માગણી કરી હોય તો હાથ ઊંચો કરો. માગણી કોઈએ નહોતી કરી. આપણને એવું હતું જ નહીં કે આપણને ગામડામાં 24 કલાક મળે એવું આપણે માનતા જ નહોતા. આવું તો આપણે ઘણું નહોતા માનતા. પણ વીજળીના થાંભલા હેઠે બેહીન ભણેલો માણસ ઈ રાજ્ય સરકારમાં આવ્યો,
એટલે એને પોતાને ખબર હતી કે જોડામાં કાંકરી ક્યાં કઠે છે, એટલે 24 કલાક આપણને માગ્યા વગર આપી છે. અને મિત્રો એવી એક વાત નથી, આવું તો ઘણું બધું આપણા રાજ્યમાં થયું જે દેશમાં હજી થવાનું બાકી છે. સાહેબ આ 108 આપણે કોઈ દી આમ કોઈ માગણી કરી હતી, માગણી હું આપણને ખબર જ નહોતી કે 108 એટલે શું કહેવાય. આપણે તો 108 એટલે માળા ફેરવવાના ધંધે કરતા હતા. ખીતીએ પડી હોય ઉતારીને ઝપેટા બંધ શરૂ કરી દે કે 108. એ સિવાય આપણને 108 ની ખબર નહોતી. અમેરિકા વાળા અમારે કોઈ મહેમાન આવ્યા હોય ને એની હારે બેઠા હોય તો એ વાતું કરે કે અમારે તો અહીંયા ગાડી જો આમ કોકે ત્રાહી મૂકી હોય બંગલા બારી અને એ કોક ફોન કરે તો પોલીસ આવે અમેરિકાની ગાડી ઉપાડી જાય. છોકરાઓને જો ડારો દેવાઈ ગયો હોય તો છોકરું ફોન કરે પોલીસ સ્ટેશન, બાપાનું ઉપાડી જાય. આવું બધું ન્યા થાય. આપણી બાજુ તો મેં કીધું અમારે ત્યાં સીમાડે ટીપી નાખ્યા હોય તો બીજે દી ભેગા કરીને કોકને લઈ જવા પડે, તીકેડે આવે. ત્યાં સુધી કોઈ આવે નહીં. આવું 108 દબાવીને કોઈ આવે એવું આપણે સમાચાર સાંભળ્યા હતા કોઈ દી? એવું ક્યાંય હતું જ નહીં. આપણા ધ્યાનમાં નહોતું મિત્રો. અને આપણી તો સ્થિતિ કેવી ખરાબ હતી. એમ્બ્યુલન્સોના ઠેકાણા નહીં. અને દવાખાને તમે જાઓ તો હારે ગયા હોય માંદા પડી જાય. એ પ્રકારની આપણી બધી વ્યવસ્થાઓ હતી. એમ્બ્યુલન્સને તમે જોવો તો અંદર બેહી ન શકો, તમે ઊભા ન રહી શકો, એવી બધી એમ્બ્યુલન્સો હતી. હું એક વખત એમ્બ્યુલન્સ લેવા માટે ગયેલો, કોઈ અમારા ગામનું દર્દી હતું, અમરેલી હોસ્પિટલનો, મારો પોતાનો અનુભવ. અમે હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ લઈને દર્દીને અમદાવાદ લઈ જવો પડશે એવું કીધું. તમે ક્યાં? કીધું એમ્બ્યુલન્સ, તો કે પડીશ ગેરેજમાં. મેં કીધું ડ્રાઈવર? તો ડ્રાઈવર નથી. તો હું પીઠમાંથી ડ્રાઈવર લઈ આવ્યો માર્કેટ યાર્ડમાં. ડ્રાઈવરને કીધું કર ચાલુ. તો ડ્રાઈવરને ચાલુ કરવાનું કીધું તે કે ડીઝલ નથી. ડીઝલ ઉસીનું લઈ આવીને નાખ્યું. ડીઝલ ને ડ્રાઈવર ને બધો નાકામેળ કરીને દર્દીને ગોઠવો, નળિયું ને બાટલા ને એવું બધું પેકિંગ કરીને અમે ચડાવ્યું અને અમે ઉપડ્યા અમદાવાદ આવો. 10-15 કિલોમીટર અમે હાલ્યા આવીશું. મેં વળી ડ્રાઈવરને કીધું જરાક ઝડપથી આગજે, દર્દી સિરિયસ છે, પૂગી જાય. તે પછી 15-20 કિલોમીટર હાલ્યા. એવો રોદો આવ્યો આમથી આમ, માંડ માંડ દર્દીને મેં પકડી રાખ્યો. એ તો પીડ્યો નહીં. 2-4 ગળથોલિયા ખાઈને ગાડી ઊભી રહી. તે ગાડી ઊભી રહ્યા પછી 15-20 મિનિટ થઈ હાલે જ નહીં. અમે વાહેલી બારી ખોલીને બહાર નીકળ્યા, 2 જણા હાર્યા હતા. તો અમારો ડ્રાઈવર ઈ રોડને કાંઠે ખાંભો હતો, ઈ ઊંચકાવતો હતો. એટલે મેં કીધું આ દર્દીને પોગાડવાનો તું ખાંભે શું સોટ્યો? તો ઈ ખાંભો ઉચકાવવાનું મેં એને દેખ્યો તો મને કે આપણું વ્હીલ હતું ને નીકળીને આગળ વી ગયું છે અને હવે આપણી પાસે જેક નથી. એટલે ખાંભો ઉચકાવો તો વ્હીલ બદલીએ તો જલ્દીથી ફૂગાય. હવે ખાંભા ઉચકાવીને વ્હીલ બદલાવા પડી, દર્દી બસે કોઈ દી? અમે બગોદરા ના આવ્યો ત્યાં ઓલા થઈ રહ્યા, હા બગોદરા પાછા ગયા. આવું તો 50 ઠેકાણે અમે સાંભળ્યું છે. પોગ્યા નહીં, મોડા પોગ્યા, ગાડી મળી નહીં, માણસો મરી જતા હતા. કોઈ ભાવ નહોતું પૂછતું સાહેબ. રોડને કાંઠે તરફડિયા મારીને માણસ પડ્યો હોય મર્યો જાય. અમે ગાડી ઊભી રાખીને પૂછેલું કે ભાઈ શું થયું છે, આ ટોળું શેનું છે? તો કે હજી હલે છે. એટલે હલે છે તેને ક્યાંક લઈ જાઓ ને, કે હમણાં હાલ તો બંધ થઈ જાય. તો કોઈ લઈ નહોતું જતું. શું કામે? તો જો તમે એને ત્યાં દવાખાને લઈને જાઓ તો પોલીસ તમને પૂછે કે તું શું ત્યાં કરતો હતો, બોલો. એની માથે કેસ કરતા હતા. એટલે કોઈ લઈ નહોતું જતું. આ સ્થિતિમાં આપણે ઘણા વર્ષો કાઢ્યા. આજે મિત્રો હું તમને દાવા સાથે કહી શકું, ભગવાન ભોળાનાથ કરે ને કોઈને પ્રસંગ ના બને, પણ ક્યાંક આપણે એવી ઘટનાના સાક્ષી બન્યા હો તો તમને મારી વિનંતી છે કે તમે મરણ જેનું એક્સિડન્ટ થયું હોય એના સગા સંબંધીને ફોન કરજો અને પછી ફોન 108 ને કરજો. 10 માંથી 9 કિસ્સામાં એના હગાવાલાની પહેલા અમારી 108 પહોંચી જશે. આ વ્યવસ્થા આપણા રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થઈ.
કેટલા વર્ષો આપણે આમનામ કાઢી નાખ્યા. બહેનોની સંખ્યા ખૂબ મોટી છે એટલે મને વાત યાદ આવી ગઈ. હા, બહેનોને અભિનંદન અભિનંદન. હા, તો હોય એ તો આપણે સ્વીકારવું જ પડે ને. અમથું અત્યારે બહેનોની હાંગ વાગે છે, એમાં કઈ ના પડાય એવું છે નહીં. એમાં પાછા તેજશ્રી બેન ભેળ્યા. તો બહેનોનું તો એટલા માટે મને યાદ આવ્યું, બહેનોને ખરીદીનો કાળો શોખ હોય છે. એ ગમે ત્યાં ખરીદી કર્યા જ રાખે, ગમે એવું હોય કાંઈ કામનું તોય ભલે, નો કામનું હોય તોય ભલે. પણ ખરીદીમાં એમની એક સરસ ખાસિયત છે કે ખરીદી કરે કોઈ દી સીધે સીધા ભાવે ન લે. એ એની યારે માથાકૂટ કરીને લે અને ગમે એમ કરીને ઘટાડે, જેટલું ઘટાડે. શાકભાજી વાળાની યારે કાંઈ ન ઘટાડવાનું હોય ને તો છેવટે કોથમીર મફતમાં લે, ત્યાર પછી શાક લે. રોજ જાતા હોય તોય આટલી બાર્ગેનિંગ કર્યા વગર ના લે. અને આ બહેનોને જ લાગુ પડે છે એવું નથી, ભાઈઓ એવું જ કરે છે. લાખો રૂપિયાની જમીન લે તો બાર્ગેનિંગ તો કરે જ. જમીન લે, મકાન લે, બંગલા લે, હીરા લે, ઝવેરાત લે, બધું લે, પણ બાર્ગેનિંગ કર્યા વગર ના લે. આ બધું બાર્ગેનિંગ કરીને આપણે લેતા હતા, પણ દવાની દુકાને કોઈ બાર્ગેનિંગ કરતા હતા? દવાના સ્ટોર ઉપર કોઈ બાર્ગેનિંગ કરતા હતા? ત્યાં જે બિલ આવે એ પકડાવી દે. આપણે એમ માનતા હતા તો ભગવાને બિલ મોકલ્યું છે. દવાની દુકાને આપણે કોઈ બાર્ગેનિંગ જ નહોતા કરતા. જેવડું બિલ આવે એવું લઈ લેવાનું. છૂટા પૈસા ન હોય તો આપણને ઓલી ટીકડીયું પકડાવી દે, ચોકલેટ પકડાવી દે. છૂટા પૈસા પાછા ન આપે, પણ એ બધા એમનેમ ખરીદી લેતા હતા. આમાં કેટલા રૂપિયા લૂંટાતા હતા કોઈને ખબર નહોતી. મિત્રો, નરેન્દ્રભાઈએ અકસ્માતે એક વખત પૂછ્યું, આ સ્ટેન્ટ આપણા હૃદયમાં જે મૂકે છે ને દવાવાળા, એનો 1.5 લાખ, 2 લાખ, 3 લાખ એવા ભાવ છે. નરેન્દ્રભાઈ તપાસ કરાવડાવી કે આ 1.5 લાખ વાળું સ્ટેન્ડ છે બને છે કેટલામાં, એ પૂછો જ કોકને. તે અધિકારીઓએ જઈને તપાસ કરી તો એ 8,000માં બનતું હતું. ભાઈ, 8,000નું સ્ટેન્ડ આપણે 1.5 લાખમાં નખાવ્યા. એવા તો નાખેલા ઘણા બેઠા છે. બોલો, હોય જ, મને ખબર હોય ને, મેં નખાવ્યું છે ને. આ તેજસભાઈ પટેલે મારામાં નાખી દીધું. બોલો, મને એક દી બોલે એવું તો. આ તેજસભાઈ નું કામ જ આ છે. 1.5 લાખ રૂપિયા, 8,000ની મૂળ વસ્તુ 1.5 લાખમાં અટાણ સુધી નાખી. ભલું થાજો મોદી સાહેબનું, તે આઝાદીથી અટાણ સુધીનું બાર્ગેનિંગ એક હારે કરી નાખ્યું. 100 રૂપિયાની દવા 30 રૂપિયામાં મળે એવા દવાના દુકાનો ખોલી દીધી છે. જેનરિક દવા એના સ્ટોર ખોલી નાખ્યા. તમને બધાને જણાવતા મને ખુશી થાય છે મિત્રો કે આ જેનરિક દવા 70% સસ્તી મળતી થઈ ને, તો કુશળસિંહજી મને હવે એવું યાદ આવ્યું છે કે અમારા ખેડૂની દવામાં આવું જેનરિક કેમ ન થાય? કરવું જોઈએ કે ન કરવું જોઈએ? એનાય પપુડા આપણે એમને પકડાવે છે. લાલ કલરનું ડબલું લઈ જાઓ ને પીળા કલરનું ડબલું લઈ જાઓ. ઈડું મરવી હોય મરે ને, અમે તો મરી જ છીએ. એ મારા ધ્યાનમાં બેઠું છે હવે. એટલે મેં અધિકારીઓને કહી દીધું છે કે આ હમણાં જ તમારે આનું હમું કરવું પડશે. એટલે એ આની કેડે એનો વારો છે. આ આપણી સરકારોમાં થઈ શકે, અન્ય સરકારોમાં આવું બધું કોઈ વિચારતું નહોતું. રથે આપણી વચ્ચે આવી ગયો. ભૂપેન્દ્રસિંહજી આ રથને લઈને આપણી વચ્ચે પધારી રહ્યા છે. ખૂબ જ હોશભેર, જોશભેર એમનું સ્વાગત થઈ રહ્યું છે. યાત્રાના સાથે સાથે ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા ભાઈ, અમારા કમાભાઈ છે, એની હારે ઘણા બધા અગ્રણીઓ એ યાત્રાની સાથે આવી રહ્યા છે. હું એમનું સ્વાગત કરું છું. ભૂપેન્દ્રસિંહજી મારા મુરબ્બી પણ છે, રાજ્યના વરિષ્ઠ મંત્રી પણ છે, પાર્ટીના પણ અમારા મોભી છે. અને તમે જુઓ નહીં, આવ્યું ત્યાં પાટિયા ખહી ગયા. બોલો, હા, એનું નામ દરબારું કહેવાય. પધારો બાપુ, આપનું સ્વાગત છે. ભારત માતા કી,
જો બાપુ તમે આવ્યા એટલે કળશ વાળી દીકરીઓ ઊભી થઈ જુઓ. વિશાળ સંખ્યામાં એક વખત ઊભા થઈ જાઓ બેટા, બધા કળશ હોતા. વાહ. भारत माता की, भारत माता की, वंदे वंदे मातरम मातरम. અરે પણ વજુભાઈ સાફોન શું છે વાત, તમે તો ભલામણ જુવાન માટી લાગો હો. પેલા વજુભાઈ ની બધા હોંઘાઈમાં ધારાસભામાં અમે હારે બે હતા ને, જૂના ભાઈબંધ છે મારા. હા હાજી. હું બે ત્રણ વાત, મારે આમ તો થોડું ઘણું બધું થઈ ગયું હતું બાપુ, પણ એક બે વાત કરી દઉં હજી. તો આ જેનરિક દવાની શરૂઆત આખા દેશમાં, હા હવે કોઈ સિંધોમાં એમનેમ જે થાય કરો, સિંધ્યા વગર જેટલું થાય એટલું કરો. હા, અને ગમે ત્યાં બેસી જાવ, કોઈ જાતનો વાંધો નહીં. હા, એ ન્યા નો બેહવું ગમે ને હેઠા સાપટ બેસી જાવ. કારણ કે આમાં જોવાનું કઈ છે નહીં, મારું તો ખાલી નામ જ રૂપાળા છે, એવું ખરેખર કઈ એવું કઈ છે નહીં. સાંભળો તો એમાં મજા આવશે. તો મિત્રો, આ ગૌરવ યાત્રા મેં જેમ આપને કહ્યું એમ ભારતની સરકાર, આપણી રાજ્યની સરકાર, એણે કરેલા કામો અને એની વાતો લોકોની વચ્ચે બેસવા માટે અમારી ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની ટીમ નીકળી છે. અને તમે જે રીતે એને વધાવો છો મિત્રો, હું સૌરાષ્ટ્રની યાત્રામાં પણ 2 દિવસ હતો, મધ્ય ગુજરાતની યાત્રામાં પણ 1 દિવસ હતો, અને આજે આ ઉત્તર ગુજરાતની યાત્રામાં પણ આવ્યો છું. ત્યારે આપની સાથે શેર કરતા મને ખુશી થઈ રહી છે મિત્રો, કે સમગ્ર ગુજરાતમાં આ ગૌરવ યાત્રાને અભૂતપૂર્વ આવકાર મળી રહ્યો છે, અભૂતપૂર્વ આવકાર ચારેય દિશાઓમાં. અને મિત્રો, લોકોને જે ભ્રમમાં નાખવા માટેની કોંગ્રેસ પાર્ટીએ જે સમજણપૂર્વકની આખી રણનીતિ કરી હતી, એ આખો ભ્રમ ફેલાવવાની કોંગ્રેસની નીતિને આ ગૌરવ યાત્રાના માધ્યમથી ચોપટ કરી દેવા માટેનો જબરજસ્ત પ્રયાસ એ પાર્ટી દ્વારા થઈ રહ્યો છે. મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે આ આગેવાનોનું ચલણ છે ને એ બહુ ટૂંકું હોય છે. હંમેશા હું છેલ્લા 10-15 વર્ષથી તો મને ખ્યાલ છે, અહીંથી વધારે સમયથી પણ વાત કરી શકાય એવું, ચૂંટણીને 2 મહિના બાકી હોય અને ત્યારે આ બધા નેતાઓ મેદાનમાં આવે છે. 2 મહિના એને એવો આફરો ચડે કે ક્યાંય ધાર્યું ન કરે. 2 મહિના પછી નહીં દેખાય. આ સોમાહાન સિઝન જેવું છે, વરસાદ પડે ને દેડકા જેમ આવી જાય, નકર ક્યાંય ન હોય, આપણને ખબર ન હોય ક્યાં હશે. લો બોલો, જેવો વરસાદ પડ્યો ને આવડા પાતાળિયા રોડ ઉપર આવી જાય, એ ડ્રાઉ ડ્રાઉ કાન પીડ્યું ન સંભળાવા દે. વરસાદ થઈ રહે, પાછા ક્યાં વીએ જાય ખબર ન પડે. એમાં ડિસેમ્બર પતશે, ચૂંટણી પતી જાય, ઊંધે કાંઈ ધારી જાય, એટલે પાછા 5 વર્ષ આરામ કરશે. પણ આ 2 મહિના આપણું લોહી પીએ એવા જભા નવા શીવડાવીને નીકળે છે. હું તો એના દરજીને ગોતું છું. એની સાપું, એની સાળું એવી અણીવાળા જભા કાઢ્યા છે, આપણે પડખે હાલતા હોય તો આપણને લાગે તો વાગી જાય, એવી જાતની ડિઝાઇનો નવી લઈને નીકળ્યા છે. પણ એ 2 મહિનાનો એ સવાલ છે. 2 મહિના પછી ભલી પંચાયત. પણ મુશ્કેલી આપણી એટલી છે કે આ 2 મહિનામાં એ ધારો કે અમને ભાજપ વાળાને જે કહેવું હોય કે, અમારી સરકાર માટે 2 શબ્દો કહેવા હોય તો કે, અમારી સરકારના કોઈ નીતિની ટીકા કરવી હોય તો કરે. એમાં વિરોધ પક્ષમાં આપણને વાંધો નથી, એ કરવું જોઈએ, એને તો આપણે આવકારીએ છીએ. હું તો વિરોધ પક્ષને ખૂબ માન આપું. અમારી એ પાર્ટીમાં મને વિરોધ પક્ષ માટે પ્રેમ એટલો કદાચ કોઈ નહીં હોય, થોડો ઘણો બાપુને હોય. એનું કારણ શું કે અમારી મોટા ભાગની ઇનિંગ વિરોધ પક્ષમાં ગઈ. હા, તો હમણાં બેટ્સમેન હારો આવ્યો છે, દાવ લઈ છે, ને અમે ફિલ્ડિંગ જ ભરતા હતા. અમે તો બહુ દડા વીણ્યા છે યાર. હવે અમારો વારો આવ્યો છે, દાવ નથી દેતા, એ અંચય કરે છે, એવું હાલે. હવે દાવ તો લેવાના જ છીએ અમે, અને ફિલ્ડિંગ એની પાસે ભરાવે છૂટકો છે. આવા માહોલમાં આપણે મળ્યા છીએ ત્યારે મિત્રો, એના અપપ્રચારને ખાળવા માટે
પાણીની વ્યવસ્થા, આરોગ્યની વ્યવસ્થા, શિક્ષણની વ્યવસ્થા, કોઈ પણ વ્યવસ્થા હોય, રસ્તાના માળખાની વ્યવસ્થા, સાહેબ 10 વર્ષ પહેલા ક્યાંય રસ્તો નહોતો. અને આજે અહીંયા અમદાવાદમાં કોઈ ઉતરે અને ગુજરાતમાં કોઈ પણ બાજુ એને જવું હોય, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, 250-300 કિલોમીટર સુધી તેને 4 લેન ઉપર હાલવું પડે. પછી રસ્તો સિંગલ પટ્ટી મળવો હોય તો મળે, બાકી સોમનાથ સુધી વિયો જાય તો આવે જ નહીં સિંગલ પટ્ટી. રાજસ્થાનમાં દાખલ થઈ જાય તો સિંગલ પટ્ટી નો આવે. માઉન્ટ આબુ ટપી જાય સિંગલ પટ્ટી નો આવે. તો આપણા ગામડામાં ક્યાંક એને જવું હોય તો એને સિંગલ પટ્ટી રોડ જોવા મળે. આવા રસ્તા કેટલાય દેશોમાં નથી, એ મારા રાજ્યમાં છે, મારી સરકારે કરેલા છે. એનું અમને ગૌરવ છે. એના માટે અમે આ યાત્રા લઈને નીકળ્યા છીએ. લોકોને કહેવા માટે નીકળ્યા છીએ, તમારી પાસે નેતા ન મળે, તમારી કોઈ યોજના ન મળે, તમારા કોઈ નેતાને ફેરવા જેવા નથી. તમે કોને લઈને નીકળો? લઈને કોને નીકળો? માર્કેટમાં કોઈ છે જ નહીં. એવી સ્થિતિમાં આ કોંગ્રેસ પાર્ટી એ માત્ર અપપ્રચાર અને અપશબ્દોનો પ્રયોગ કરીને સમાજને લડાવવાનું પાપ કરી રહી છે. એને રૂક જાઓ કહેવા માટે આ યાત્રાના માધ્યમથી અમે આપની વચ્ચે આવ્યા છીએ. આ રાજ્યને ક્યાં પહોંચાડ્યું સાહેબ? અને આજે આખી દુનિયામાં ગુજરાતનો ડંકો વાગે. સાહેબ, નરેન્દ્ર મોદી આજે દુનિયામાં ક્યાંય જાય તો અહીંયા આપણા દેશમાં થાય એનીથી મોટી સભાઓ હવે ન્યા થાય છે. અમેરિકાના રાષ્ટ્રપતિ એની ચૂંટણી સભામાં આપણા વડાપ્રધાનનો ઉલ્લેખ કરે કે હું મોદીનો ફ્રેન્ડ છું. અહીંયા હમણાં આપણું વાઇબ્રન્ટ સમિટ થયું હતું આપણા ગાંધીનગરમાં, એમાં અમેરિકાના એક પ્રધાન આવ્યા હતા. એ અમેરિકાના પ્રધાન આપણા વાઇબ્રન્ટ સમિટમાં એ સ્લોગન બોલતા હતા, સાહબ કા સાથ સાહબ કા વિકાસ. અમેરિકાનો પ્રધાન એને બોલતો કરી દીધો, સબકા સાથ સબકા વિકાસ. આવી રીતે દેશનું અને દુનિયાનું ધ્યાન આકર્ષિત કરવા માટે એ માણસે પુરુષાર્થ કર્યો છે. એના માટે તમે એલફેલ જેવા શબ્દો વાપરો છો, એના માટે તમે ગમે તેવા જોક્સ લખો છો. એ દેશના વડાપ્રધાન છે. દેશની જનતાએ મત આપીને નહીં, દિલ આપીને એને દેશનો વડાપ્રધાન બનાવ્યો. એવી હકીકતલક્ષી વાતો આપની વચ્ચે રાખવા માટે અમારા આગેવાનો આ પુરુષાર્થ કરી રહ્યા છે. એને વધાવવા માટે આપ સૌ આટલી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત થયા છો, ત્યારે આપને સૌને અભિનંદન. માર્કેટિંગ યાર્ડની આખી ટીમને અભિનંદન આપું છું કે આવી સારી વ્યવસ્થા યાર્ડની અંદર તમે સૌ મિત્રોએ ઊભી કરી, એને પણ હું ધન્યવાદ આપું છું. યાર્ડના મિત્રોને યાદ અપાવું છું કે ગયા 1 વર્ષની અંદર મેં એકલાએ ભારતના કૃષિ વિભાગે 2000 કરોડ રૂપિયા નરેન્દ્રભાઈના કહેવાથી ખરીદી માટે મોકલ્યા છે. 2000 કરોડ રૂપિયા. 2 લાખ ટન મગફળી ખરીદી, 1 લાખ ટન તુવેર ખરીદી. કેટલી ખરીદી! અને અત્યારથી તમને કહું છું, ખરીદવાની તમારી તેવડ હોય એટલી ખરીદજો. ભારત સરકાર તમારી હારે છે. જે ચીજ ખરીદવી એ ખરીદો. ખેડૂતોને પડખે ઊભી રહે એવી સરકાર કેન્દ્રમાં પહેલી વખત આવી છે. ત્યારે મિત્રો, હાતમને હોમમાર પહેલી વખત થયો. આપણે અહીંયા ઠેકાણે હોય ત્યાં ઠેકાણે ન હોય. આપણે ડેમ તૈયાર કર્યો, બારણા ફીટ કરવાની પરવાનગી જ નહોતા આપતા. 10 વર્ષ નો આપી. હવે આપણે મગાવવી નથી પડતી. હવે આપણા મુખ્યમંત્રીને ઉપવાસ ઉપર ઉતરવું નથી પડતું. હવે ટેલિફોન કરવામાં આવે અને નદીમાં ઢાળમાં પાણી આવે એમ મંજૂરીઓ ગુજરાતમાં આવે છે. એવો મોકો આવ્યો છે. ત્યારે આવા વિઘ્ન સંતોષીઓની વાતોમાં પડ્યા વગર આ વિકાસ યાત્રાને આગળ લઈ જવા માટે આપ સૌનો સહકાર છે એવો જ મળતો રહેશે એવી અપેક્ષા સાથે ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર આદરણીય કેન્દ્રીય મંત્રી. હવે જ્યારે ગૌરવ યાત્રા આપણા વિરમગામ શહેરની અંદર પધારી છે, ત્યારે હું વિનંતી કરીશ આપણા શહેરના પૂર્વ ધારાસભ્યો શ્રી તેજશ્રીબેન, પ્રાગજીભાઈ, વજુભાઈ તેમજ અમદાવાદ જિલ્લાના અધ્યક્ષ અને તેમની ટીમને કે આદરણીય પુરુષોત્તમભાઈ રૂપાલાજીનું ભવ્ય સ્વાગત અમદાવાદ જિલ્લાની ટીમ તેમજ પૂર્વ ધારાસભ્યો શ્રીઓ કરશે.
બહેનો બેઠેલા છે એમને માથે કળશ લઈને જ્યારે સ્વાગત થતું હોય ત્યારે કળશથી પણ સ્વાગત કરવું. કમાભાઈ રાઠોડ ને પણ વિનંતી કે તેઓ સ્વાગતમાં જોડાશે. બોલો ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે વંદે. વિરમગામ શહેર ભાજપ અને નગરપાલિકાના સદસ્યશ્રીઓ ને વિનંતી કે આદરણીય ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાનું ભવ્ય સ્વાગત કરશે. વિરમગામ શહેર ભાજપ અને વિરમગામ નગરપાલિકાના કાઉન્સિલરો ઝડપથી. ત્યારબાદ એપીએમસીના વાઇસ ચેરમેન અને ડાયરેક્ટર શ્રીઓ હાજર થાય અને આદરણીય રૂપાલાજીનું સ્વાગત કરવા માટે એપીએમસીના વાઇસ ચેરમેન શ્રી લખુભા ચાવડા અને તેમની ટીમ ડાયરેક્ટર શ્રીઓને વિનંતી કે તેઓ ઝડપથી સ્ટેજ પાસે આવે અને આદરણીય રૂપાલાજીનું સ્વાગત કરશે. ત્યારબાદ વિરમગામ તાલુકા અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ પ્રમુખ અને તેમની ટીમ આદરણીય સંસદીય સચિવ શ્રી બાબુભાઈ જમનાદાસ પટેલનું સ્વાગત કરશે. વિરમગામ તાલુકા ભાજપ સંગઠન અને તાલુકા પંચાયતની ટીમ તેજશ્રીબેન પટેલ અને મહિલા મોરચાની ટીમ મુવમેન્ટ આપી અને આદરણીય રૂપાલાજીનું સ્વાગત કરશે. પહેલા વિરમગામ તાલુકો અને તાલુકા પંચાયત આદરણીય બાબુલાલ જમનાદાસ અને રૂપાલાજી ભૂપેન્દ્રસિંહનું તમામનું વિરમગામ તાલુકા ટીમ. માંડલ તાલુકા ભાજપ માંડલ ચૂંટાયેલા સંગઠનના અધિકારીઓને વિનંતી કે ઝડપથી સ્ટેજ ઉપર આવે. પહેલા તેજશ્રીબેન અને મહિલા મોરચાની ટીમ મુવમેન્ટ આપી અને આદરણીય રૂપાલાજીનું સ્વાગત કરશે. મહિલા કાઉન્સિલરો અને મહિલા મોરચાની ટીમ ઝડપથી સ્ટેજ ઉપર આવે. ત્યારબાદ માંડલની ટીમ આપણા જિલ્લાના અધ્યક્ષ માનનીય આરસી પટેલ સાહેબનું સ્વાગત કરશે. આ બાજુ અને મુવમેન્ટ આપી અને પુરુષોત્તમભાઈ રૂપાલાજીનું પણ માંડલની ટીમ સ્વાગત કરશે. હાર દ્વારા આરસી પટેલ સાહેબનું અને મુવમેન્ટથી પુરુષોત્તમભાઈ રૂપાલાનું સ્વાગત કરશે. માંડલ ટીમ. ત્યારબાદ વિવિધ સમાજના આગેવાનોને વિનંતી કે ઝડપથી પોતે તૈયાર રહે. આપણે વિવિધ સમાજ દ્વારા આપણે આપણા મુખ્ય મહેમાનોનું આપણે સ્વાગત કરીશું. સૌપ્રથમ પાટીદાર સમાજના આગેવાનોને વિનંતી કે ઝડપથી સ્ટેજ પાસે આવે અને આપણા મહેમાનોનું સ્વાગત કરશે. રૂપાલાજીનું, ભૂપેન્દ્રસિંહજીનું, બાબુલાલ અને સ્ટેજ ઉપરના મહેમાનોનું. ત્યારબાદ વિરમગામ વિધાનસભા ઠાકોર સમાજ. ત્યારબાદ ઠાકોર સમાજ પણ ઝડપથી સ્ટેજ પાસે આવશે. રજપૂત સમાજના આગેવાનો પણ ઝડપથી સ્ટેજની ડાબી બાજુ આવશે. હું નામ બોલું એ રીતે પાટીદાર સમાજ વિરમગામ વિધાનસભા, ઠાકોર સમાજ વિરમગામ વિધાનસભા, રાજપૂત સમાજ વિરમગામ વિધાનસભા, તરફદા કોળી પટેલ સમાજના આગેવાનો શાંતિથી સ્ટેજની ડાબી બાજુએ આવી અને સ્વાગતમાં જોડાશો. પાટીદાર સમાજ, ઠાકોર સમાજ, રાજપૂત સમાજ, તરફદા કોરી પટેલ સમાજના આગેવાનો સ્ટેજની ડાબી બાજુએ આવી અને સ્વાગતમાં જોડાશે.
ત્યારબાદ માલધારી સમાજના આગેવાનો સ્ટેજની ડાબી બાજુએ પધારશે. ત્યારબાદ દલિત સમાજ વિરમગામ વિધાનસભા તરફથી આપણા આદરણીય મહેમાનશ્રીઓનું સ્વાગત કરશે. દલિત સમાજ, લઘુમતી સમાજ, ત્યારબાદ વિરમગામ તેમજ વિરમગામ યુવા બ્રહ્મ સમાજના યુવાનો અને આગેવાનો પણ આપણા મહેમાનશ્રીઓનું સ્વાગત કરવા માટે સ્ટેજની ડાબી બાજુએ આવશે. રજપૂત સમાજ દ્વારા સ્વાગત થઈ રહ્યું છે. ત્યારબાદ કોળી પટેલ સમાજ, તરફદાર કોળી પટેલ સમાજ, માલધારી સમાજ,